મોહન હે માધવ તું જીવતર તારું. હવે તમે આટલું સરસ ગાઓ છો તો ગાવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? આ બધા ગીતો સાંભળીને હું પણ એમની સાથે ગાતી અને ધીરે ધીરે મને પણ ગાવામાં ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો. માનીતા તણી ડાક વાગે ત્રંબાડું વરાણ ગણે ધર્મ નગર વાકે રાજ પડડું દધી ડુંગર દેવડે રાજ નેહડ નગર સાદ સુણતા સામવો બોલે દેવી દિય કો. ગીત એવું ગાવ કે લોકોના હૃદયમાં મારું સ્થાન બને અને લોકો મારી ગાયકી સાંભળે. હરેક જન્મથી માંગી કસમથી ત્યારે મળી આવડી દોસ્તી. ફિલ્મી ગીતો ગાવાનો શોખ મને મારા પપ્પા પાસેથી મળ્યો છે. 56 ભોગ તો એને લાગે ફીકા ચાય લાગે ભર્યો અમીકુપ. તુલસી ફુદીના વાળી અદરક ઇલાયચી ને ઘણા ને તો કાચે વાળી સૂટનો સ્વાદ. કોફી તો પરદેશી અમને ન ચાલે ભાઈ કિટલીના માણાને ન ફાવે કોફી બાર. સુપ્રભાત દર્શક મિત્રો, હું તીર્થા આવી ગઈ છું તમારા મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજની સવાર મસ્ત છે નહીં? ઇમેજિન કરો, જો તમારી મસ્ત ના હોય ને તો હમણાં જ થઈ જશે. ખાલી ઇમેજિન કરો કે પહેલું કિરણ જે છે સૂર્યમાંથી જે નીકળી રહ્યું છે એ આકાશમાં ધીરે ધીરે અલગ અલગ જાતના રંગો ભરી રહ્યું છે અને એ તમે જોઈ શકો છો. તમે સવારને વિટનેસ કરી રહ્યા છો, તમે સનરાઈઝ જોઈ રહ્યા છો, ઘરના આંગણે તમે શાંતિથી બેઠા છો, તાજી હવા આવી રહી છે, તમારે અડી રહી છે, હલકો હલકો પવન છે, સરસ મજાની શાંતિ છે, હાથમાં ગરમા ગરમ ચાનો કપ છે, એ તમે ધીરે ધીરે પી રહ્યા છો અને ક્યાંક દૂરથી ઝીણો મીઠો મીઠો એક ભજનનો કે લોકગીતનો કોઈ અવાજ આવે છે. આવ્યો ને? વેટ. હવે તમે એ વિચારો કે તમારું ફેવરેટ લોકગીત વાજી રહ્યું છે. તમારા મગજમાં કોઈ લિરિક્સ પણ આવ્યા ને? તમારું ફેવરેટ જે લોકગીત છે એ વાગી રહ્યું છે, એ તમે સાંભળી રહ્યા છો. કેટલી એનર્જી આવી તમારામાં અત્યારે, રાઈટ? બસ આ પાવર છે લોક સંગીતનો, લોક કળાનો. એની અંદરથી તમને જે આત્મીયતા મહેસૂસ થાય, શબ્દો એના કંઈ એટલા બહુ અઘરા ના હોય, કંઈ ભારે ના હોય, કંઈક હેવી ના હોય, નોર્મલ વાતચીત હોય, એકદમ ઘરની કોઈક વાત હોય, ગામડાની કોઈક વાત હોય, આપણને એમાં પોતાની માટીની સુગંધ આવતી હોય છે. આ પાવર છે લોકગીતનો, આ આત્મીયતા છે અને એ જ્યારે તમે સવારમાં સાંભળો તો તમારી સવાર સંપન્ન થાય કે નહીં? ડેફિનેટલી થાય. અને જો ના થવાની હોય તો આજની સવાર તો તમારી ડેફિનેટલી સંપન્ન થઈ જવાની છે અને સંગીતમય થઈ જવાની છે, કારણ કે આજે આપણી સવાર સંગીતમય બનાવવા માટે આવ્યા છે આપણી સાથે મનસ્વીબેન મકવાણા, જેઓ આ દુનિયાને આંખોથી નહીં પણ એમના દિલની દ્રષ્ટિથી જોવે છે અને એમનો સુરીલો અવાજ દરેક લોકોના દિલને સ્પર્શે છે. તો ચાલો એમની સાથે સૌથી પહેલાં તો સંગીત સાંભળીએ અને પછી એમની જર્ની વિશેની વાતચીત કન્ટિન્યુ કરીએ. નમસ્તે. તમને આજે સવારમાં અમારા શો પર આવીને કેવું લાગે છે? મને બહુ જ સારું લાગે છે. તમારી સવાર છે, આટલી સરસ મજાની સવાર છે, અહીંયા આગળ આપણે વાત કરી એમ તો સવારમાં અમારા દર્શક મિત્રો માટે તમે કોઈ પ્રભાતિયું ગાઈને સંભળાવી શકો? હા, બિલકુલ, સંભળાવો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, માની તીને મોલે રહ્યા છો જી. હે ઉધાજી મારા વાલાને વઢીને કેજો જી, માને તો મનાવી લેજો જી. હે ઉધાજી મારા વાલાને વઢીને કેજો જી. વાહ, કેટલું સુંદર ગાઓ છો તમે. અમારી સવાર તમે એકદમ સંગીતમય અને મસ્ત બનાવી દીધી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો મનસ્વીબેન, હવે તમે આટલું સરસ ગાઓ છો તો ગાવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? તમે બહુ જ નાના હશો ત્યારથી તમને વિચાર આવ્યો હશે કે મારે ગાવું છે, તો કઈ રીતના ગાવાનું શરૂ કર્યું? જ્યારે હું 4-5 વર્ષની હતી ત્યારે અમારા ઘરે
ટીવીમાં હું જિગ્નેશ દાદાની કથા સાંભળતી અને જિગ્નેશ દાદાની કથામાં તેઓ ઘણા બધા ગીતો ગાતા, દ્વારિકાનો નાથ, તાળી પાડો તો, આ બધા ગીતો સાંભળીને હું પણ એમની સાથે ગાતી અને ધીરે ધીરે મને પણ ગાવામાં ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો અને ધીરે ધીરે હું પણ ગાવા લાગી. હા, અને તમને ગમતું હતું? એ ભજનો ગમતા હતા કે પછી એ જે રીતના ગાતા હતા એ ગમતું હતું એટલે મન થયું? નહીં, મને બંને વસ્તુ ગમતી હતી. મને એમના ભજનો પણ ખૂબ જ ગમતા હતા અને એ જે રીતે ગાતા હતા તે પણ ખૂબ જ ગમતા હતા અને આજ સુધી મેં તેમની લગભગ બધી જ કથાઓ સાંભળી છે અને મને એ કથાઓ પણ મોઢે છે. અરે વાહ, બહુ જ સરસ. અને ત્યારથી 4-5 વર્ષે તમે જે તમને ગમી ગયું હતું એનું તમે શરૂઆત કરીને પછી 6 વર્ષના હતા ત્યારે કદાચ તમારો પહેલો પ્રોગ્રામ થયો હતો. હા, હા, 6 વર્ષની જ્યારે હું થઈ ત્યારે મારો પહેલો પ્રોગ્રામ તો નહીં, પરંતુ મારી એવી ઈચ્છા હતી કે એક વખત હું જિગ્નેશ દાદા સાથે હેન્ડશેક કરું, કેમ કે મને તો દેખાય નહીં એટલે મારી એવી ઈચ્છા હતી કે એકવાર એમની સાથે ખાલી હાથ મેળાવું. એટલે અહીંયા તે વખતે સુરતમાં યોગી ચોકમાં તેમની કથા બેઠેલી, એટલે તે વખતે મેં પપ્પા પાસે જીદ કરી કે પપ્પા મારે જિગ્નેશ દાદાને ખાલી હાથ મેળવવા છે. એટલે પપ્પાએ કીધું કે સારું, અને પપ્પા મને એ કથામાં લઈ ગયા અને ત્યાં વાત કરી અને ત્યારે સૌ પ્રથમ ઘણી બધી કોશિશો પછી તેઓ લોકોએ મને જિગ્નેશ દાદા પાસે લઈ ગયા અને ત્યાં મેં એમની સામે એક સૌથી પ્રથમ વખત સ્ટેજ ઉપર મેં એમની સામે એમનું જ ભજન ગાયું હતું. અચ્છા, કયું ભજન ગાયું હતું યાદ છે? હા, કોણ જાણી શકે કાળને, એ ભજન મેં એમની સામે ગાયેલું. એની 1-2 લાઈન અમને ગાઈને સંભળાવી શકો? કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવો થશે, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવો થશે, આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. વાહ, આટલું સરસ ભજન તમે 6 વર્ષની ઉંમરે ગાયું હતું. હા, બહુ જ સરસ વાત છે આ તો. અને આ તો એક્સિડન્ટલી ગવાઈ ગયું હતું કે તમે ખાલી મળવા ગયા હતા અને પછી એમણે કહ્યું કે ગાઓ એટલે ગાયું? ના, મારી ઈચ્છા હતી કે એમની સામે ગાવું મારે, એટલે એમને હેન્ડશેક કર્યા અને પછી એમના આશીર્વાદથી જ હું એવું માનું છું કે આજે હું આગળ છું. વાહ. અને પછી તમારો જે પહેલો પ્રોગ્રામ જ્યારે ઓફિશિયલ કર્યો તમે આગળ જતા, એ તમને યાદ છે? ત્યારે કેવું અનુભવાતું હતું? પહેલો પ્રોગ્રામ એ અમે જે એપાર્ટમેન્ટમાં સોસાયટીમાં રહેતા હતા ત્યાં નીચે ત્યારે પણ એક કથા હતી, કથા બેસેલી હતી. તો ત્યાં મેં મારો પહેલો પ્રોગ્રામ, મતલબ ત્યાં મેં ફર્સ્ટ ટાઈમ ગાયા હતા. ઘણા બધા ગીતો ત્યાં મેં ગાયા હતા. ત્યાં પણ ત્યારે વક્તા આવ્યા ન હતા, એટલે મારા પપ્પાએ વાત કરી કે મારી દીકરી આવી રીતે બ્લાઇન્ડ છે અને એમને તમે ગાવા દેશો, એટલે તેમણે હા પાડી અને ત્યારે મેં ત્યાં પણ ઘણા બધા ગીતો ગાયા હતા. અને ત્યાર પછી મેં ગાયકીની સિંગિંગના ક્લાસ જોઈન કર્યા અને ત્યારથી મેં ગાયકીની શરૂઆત કરી. ઓહ વાહ. પણ ત્યારે પહેલી વાર તમને નર્વસ ફીલ થયું હતું કે નહોતું થયું? હા, થોડું નર્વસ ફીલ થયું હતું, પણ સાથે સાથે એક્સાઇટમેન્ટ પણ બહુ જ હતી. હા, એટલે વાંધો ના આવ્યો, એ સરસ થયું. અને પછી તમે જ્યારે શીખવાનું શરૂ કર્યું એની જર્ની કેવી રહી? તમે શું શીખ્યા સૌથી પહેલાં? ગાવાનું જ શીખ્યા હતા તમારે? ગાવું હતું તો? હા, હું સૌથી પહેલાં મેં ક્લાસિકલ શીખી અને મેં ક્લાસિકલના ક્લાસીસ જોઈન કર્યા અને હાર્મોનિયમ શીખી. તે તો હમણાં લગભગ 1 વર્ષ જ થયું હશે હાર્મોનિયમ શીખી એને. અચ્છા. અને બીજું તમે પિયાનો પણ વગાડો છો? હા. તો એ વિચાર ક્યાંથી આવ્યો કે હાર્મોનિયમ પણ વગાડવું છે, પિયાનો પણ વગાડવો છે, ગાવું પણ છે, આટલા મલ્ટી ટેલેન્ટેડ તમારે થવું છે, તો એ વિચાર ક્યાંથી આવ્યો? ના, સૌથી પહેલા તો મેં ગાવાનું જ શરૂ કર્યું હતું, પરંતુ બધા ક્લાસીસમાં પિયાનો વગાડતા સાથે, એટલે મને પણ ઈચ્છા થઈ કે હું પણ વગાડું. એટલે પિયાનો તો ખાલી હું શોખ
ખાતર જ વગાડું છું. અને હાર્મોનિયમ અમારે લોક ડાયરામાં ભજન ગાવાના હોય તો હાર્મોનિયમ વગાડું તે ખૂબ જ સારું પડે અને મને હાર્મોનિયમ વગાડવું ખૂબ જ ગમે. હા, અને તમે કીધું કે હમણાં તમે ભજનો ગાઓ છો, લોક ડાયરામાં જઈને તમે ગાઓ, તો અમને કોઈ ભજન ગાઈને સંભળાવી શકો? જી, મારું એક ખૂબ જ પ્રિય ભજન છે મોગલમાનું, એ હું સંભળાવું. હા, ચોક્કસ. આવશે 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 મોગલ આવશે, મોગલને કેજે હે મોગલને કેજે ભેડિયા વાળી ભેડી આવશે, મોગલ આવશે મોગલ આવશે, મોગલ આવશે રે મોગલ આવશે, જગ આખું જાકરતું જેદી કાલા વેલી થાય રે, જગ આખું જાકરતું જેદી વાલા વેલી થાય રે, તારી ધીરજ ખૂટી જાય તો મોગલને યાદ કરજે, મોગલને કેજે હે મોગલને કેજે ભેડિયા વાળી ભેડી આવશે. વાહ, બહુ જ સરસ ગાઓ છો તમે. હું તો હમણાં ફેન થઈ રહી છું ધીરે ધીરે તમારી. થેન્ક યુ. મને મોગલમાના ભજન ખૂબ જ ગમે છે એટલે. ઓકે. અને તમે જ્યારે ગાઓ છો, આટલા બધા પ્રોગ્રામમાં જાઓ અને આટલા બધા લોકોની સામે જ્યારે ગાતા હો, ત્યારે એમનો રિસ્પોન્સ તમને કેવો મળતો હોય છે? ચાલુ ગીતમાં એ લોકો તાળી પાડે વચ્ચે કે કંઈ કરે તો એનાથી તમને ગમે કે થોડુંક આમ ડિસ્ટ્રેક્ટ થતા હોય એવું લાગે? નહીં, મને ખૂબ જ ગમે છે. અને બધા હાકલો પડકારો કરે અને તાળીઓ પાડે તે મને ખૂબ જ ગમે છે. અને હું એવું માનું છું કે એ જ સાચી સફળતા છે કે હું એવી રીતે એવું ગાઉં કે લોકોના હૃદયમાં મારું સ્થાન બને અને લોકો મારી ગાયકી સાંભળે અને લોકોને મારી ગાયકીથી લોકોના ચહેરા પર સ્મિત આવે, એ જ મારા માટે મારા જીવનની સફળતા છે. બિલકુલ, અને એ તો થઈ જ રહ્યું છે. અને એની પાછળ તમારી મહેનત પણ હશે. તો તમે શીખવાનું તો બહુ નાની ઉંમરે શરૂ કર્યું હતું, પણ તમે રિયાઝ હજુ કરો છો તો કઈ રીતના રિયાઝ કરો છો? રિયાઝમાં હું સાંજે રિયાઝ કરું છું કારણ કે સવારની સ્કૂલ છે, એટલે રિયાઝમાં તાનપુરા ઉપર હું રિયાઝ કરું, અલગ અલગ ગીતો ગાઉં, ભજનો નવા નવા શીખું અને સાથે સાથે ક્લાસિકલ શીખું છું એટલે અલગ અલગ રાગો અને એ બધું પણ ગાઉં, એટલે આ રીતે રિયાઝ કરું. અને અલગ અલગ ક્લાસિકલ તો શીખી રહ્યા છો, પણ સાથે તમને હિન્દી ફિલ્મી ગીતો ગાવાનો પણ રસ છે? હા, હિન્દી ફિલ્મી ગીતો ગાવાનો પણ શોખ છે. હિન્દી ફિલ્મી ગીતો ગાવાનો શોખ મને મારા પપ્પા પાસેથી મળ્યો છે, કેમ કે પપ્પા પણ મને શીખવાડે કે પપ્પા સાંભળે મારી સામે, એટલે મને પણ સાંભળવા ખૂબ જ ગમે અને ફિલ્મી સોંગ તો હું જે શીખી છું એનો બધો જ શ્રેય પપ્પાને આપું છું. અરે વાહ! તમારા ફેવરેટ સિંગર કોણ છે હિન્દી ફિલ્મમાં જોવા જઈએ તો? એમ તો મને બધા જ ગમે, પરંતુ અરિજીત સિંહ વધારે ગમે અને સાથે સાથે મને અનુરાધા પૌંડવાલ જી પણ ખૂબ જ ગમે, એમના ગીતો પણ મને ખૂબ જ ગમે. અરે વાહ! તો આ પોઈન્ટ પર અમને કોઈક હિન્દી ફિલ્મી ગીત સંભળાવી શકો? જી, એક પીકે મૂવીનું ખૂબ સુંદર સોનુ નિગમનું એક ગીત છે, એ હું સંભળાવીશ. है सुना तू भटके मन को राह दिखाता है सुना ये पूरी धरती तू चलाता है भगवान है कहाँ रे तू ए खुदा है कहाँ रे तू. વાવ, બહુ જ ઇમોશનલ ગીત છે અને તમે ગાયું એમાં પણ એ જ ફીલ થયું. બહુ જ સરસ. થેન્ક યુ. અને તમે હિન્દી ફિલ્મી ગીતો ગાઓ છો તો એ સ્કૂલમાં પણ ક્યારેક ગાતા હશો, તો સ્કૂલના ફ્રેન્ડ્સનો રિસ્પોન્સ કેવો રહે છે? સ્કૂલના ફ્રેન્ડ્સ તો મને ખૂબ જ સપોર્ટ કરે અને જ્યારે એમણે પહેલી વાર મને સાંભળી ત્યારે એ લોકો ખૂબ જ સરપ્રાઈઝ થઈ ગયા હતા કે
હું આવું ગાઉં છું. અને પછી એ લોકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો અને એ લોકોએ મને કીધું કે તું તારા જીવનમાં ખૂબ જ આગળ વધીશ અને અમે લોકો ઓલવેઝ તારી સાથે જ છીએ. વાહ, બહુ જ સરસ સપોર્ટ છે તમારા ફ્રેન્ડ્સનો. પણ સ્કૂલમાં પછી ખબર પડી ગઈ એક વખત કે હવે આટલું સરસ ગાય છે, તો તમને પછી વારંવાર જે પણ કોઈ ઓકેઝન હોય તો તમને ગાવાનું વારંવાર કે? હા, દર વખતે મને જ કે ગાવા માટે. હા, તો તમને કેવું ફીલ થાય પછી ત્યારે? મને ખૂબ જ સારું ફીલ થાય કે કોઈક મને આવી રીતે વારંવાર ગાવા માટે કે, અને મારા માટે ખૂબ જ મોટી વાત છે અને મને ખૂબ જ ગમે છે કે બધા માટે હું ગાઉં. હા, તો તમે ફેમસ થઈ ગયા હશો ને સ્કૂલમાં તો કે મનસ્વીબેનને બોલાવો. હા, જ્યારે ને કોઈ પણ પ્રસંગ હોય, કોઈની ફેરવેલ હોય અથવા કોઈક ઇનોગ્રેશન હોય, ઇન્ડિપેન્ડન્સ ડે હોય, ત્યારે દરેક વખતે તમને બોલાવતા હશે ને? હા. વાહ, તમે પછી ગાઓ આટલું બધું ને ગાવામાં તો આટલા સરસ છો જ, એ અમને ખબર પડી ગઈ. પણ સાથે સાથે ભણો છો હજુ, તો સ્કૂલમાં ભણવાનામાં તમારો કેવો ઇન્ટરેસ્ટ છે? તમને ગમે છે ભણવાનું પણ એટલું જ? ખૂબ જ ગમે છે મને ભણવાનું. અને અત્યારે હું હાલ 11th સ્ટાન્ડર્ડમાં ભણી રહી છું અને મને બુક્સ વાંચવી પણ ખૂબ જ ગમે. એટલે ભણવામાં પણ ખૂબ જ વધારે રુચિ છે મને. અરે વાહ, તો ભણવાના વિષયની અને બીજા તમારા જે લોકસંગીત વિષયની આપણે વાતો કરશું, પણ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે મનસ્વીબેન મકવાણા, જેઓ સરસ મજાની સ્તુતિઓ, ગીતો, લોકસંગીતો ગાઈને આજે આપણને સંભળાવવાના છે. તો ચાલો એમની સાથેની બીજી વસ્તુઓ આપણે સાંભળીએ. મનસ્વીબેન, તમે અમને કીધું હતું કે અમે શરૂઆતમાં વાત કરીએ એ પ્રમાણે કે લોકસંગીત બહુ જરૂરી છે, તમે લોકસંગીત ગાઓ પણ છો, તો અમને એક સરસ મજાનું છપાકરું ગાઈને સંભળાવી શકો? જી જી, હું એક છપાકરું ખોડલમાંનું તમને ગાઈને સંભળાવીશ. ઓકે. હે માં, હે માં, સોહેલા ખણીલો બડિયાળી ત્રિશુળ ખપર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયા વિગવારણી ધારણી બેડમાં ગરી સવારી વાડી પાવન જગત જાણું ગંગા અવતાર માળી ઉથપિયો જીયા મેળું મામણીયા માંદા ઘેરું પ્રગટે જોજવે રૂપ જોદી ખિયાય આઈ આવડ ખોડલ માળી જોગડ તોગડ બીજ હોલ ને સસાય સંગ મેર ખિયા હેમાં વખાણું ખોડેલી જેની જડે ના જોડેલી ગામે ગામ ઘર ઘર ઘટપટ માં પૂજાય છોરું બડેરા છોટેરા માની સરીખા સદાય માડી દયા 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 છલકાય માની તાતણી ડાક વાગે ત્રંબાડું વરાણ ગણે ધર્મ નગર વાકે રાજ પડાડું દદી ડુંગર દેવડે રાજ નેહડ નગર સાદ સુણતા સામવો બોલે દેવી દિયકો. વાહ, બહુ જ સરસ, એકદમ એનર્જી આવી ગઈ. બહુ જ મસ્ત તમે ગાઓ છો. અને આ પાવર છે લોકગીતનો, સંગીતનો. અને આઈ એમ સોરી, પણ મને એવું લાગે છે કે હજુ એક કોઈક જો છપાકરું સાંભળી છું ને તો એનર્જી મેન્ટેન થઈ જશે. તો તમે સંભળાવી શકો? જી. શેના પર સંભળાવશો? અત્યારે સવારનો સમય છે એટલે બધા જ લોકોને આપણા ગુજરાતમાં જ નહીં પણ ભારતમાં, આખા દેશમાં ચા બધા જ લોકોને ખૂબ જ પ્રિય છે એમ. એટલે બધા જ લોકોની સવાર ચા થી જ થાય છે. તો એનું એક ચપાકરું છે, આદિત્ય ગઢવીએ લખેલું છે, તે હું સંભળાવીશ. ઓકે. કે જાગ્યા પ્રભાત ત્યારથી લઈ હુવે રાત ત્યાં લગીને હાલે એક ધારી ધારા ચાયની અખૂટ એને અલાડી વાટકો કપ છાલિયું તાહડી અને પાલો પાલી ગબડિયું હાલે બધું ઘૂંટડો ઘૂંટડો ઈ તો ઠારે ઠારી ઠારી પીવે ભરે હબડકો જાણે પીવે સાગરનો ઘૂંટ પકવાન છત્રીને છપ્પન ભોગતો એને લાગે ફીકા ચાય લાગે ભર્યો અમીકૂપ તુલસી ફુદીના વાળી અદરક ઇલાયચી ને ઘણા ને તો રાચે વાળી સૂટનો સ્વાદ કોફી તો પરદેશી અમને ન ચાલે ભાઈ કીટલી ના માણા ને ન ફાવે કોફી બાર. વાહ, જોરદાર. આ મજા આવી ગઈ, મજા આવી ગઈ, ફરી મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. અને તમે બહુ જ મસ્ત છટાથી ગાઓ છો ને, એ બહુ જ ગમ્યું. અને તમે ગાઓ છો એની તમે જે રિયાઝ કરો છો, તમે કીધું તમે હાર્મોનિયમ પણ વગાડો છો, પિયાનો પણ વગાડો છો, અને તમે તબલા પણ શીખો છો એવું મને કીધું છે કોઈકે. તો એ સાચું છે?
જી તબલા હું શીખતી નથી, પરંતુ જે પ્રોગ્રામમાં અમે જઈએ ડાયરામાં ને ભજનમાં ને એ રીતે, હા. તો ત્યાં જે તબલા વાળા વગાડતા હોય, તબલાવાળાના પ્લેયર, તો એમને સાંભળીને મને થોડાક તબલા વગાડતા આવડે છે, બાકી હું શીખતી નથી. અચ્છા, તો એ તમે રિધમ ફીલ કેવી રીતના કરો છો? રિધમ તો હું સાંભળીને ફીલ કરું છું, અને જે રીતે હું ભજન ગાઉં છું તેમાં મને રિધમનું નોલેજ તો હોવું જ પડે, હા. એટલે ક્લાસીસમાં હું એ પણ શીખી છું કે રિધમ પર કેવી રીતે ગાવાનું. એટલે મારી પાસે અગર કોઈ રિધમ હોય પણ નહીં સાથે, તો પણ હું રિધમમાં ગાઈ શકું છું અત્યારે. અચ્છા, બહુ સરસ. અને આના જ કારણે તમે ઘણી બધી કોમ્પિટિશન્સમાં પણ ભાગ લો છો, અને એમાં જી. એક હમણાં જ કોઈક સુરતની કોમ્પિટિશન હતી જેમાં તમે ફર્સ્ટ આવ્યા હતા, તો એ શું ફીલ થયું ત્યારે તમને? ત્યારે એક્સપિરિયન્સ કહો અમને. એ સુરતની કલા ઉત્સવની કોમ્પિટિશન હતી, જેમાં હું જિલ્લા લેવલે ફર્સ્ટ નંબરે આવી હતી, અને જ્યારે મેં સાંભળ્યું કે મારો ફર્સ્ટ રેન્ક છે, ત્યારે સૌથી પહેલાં તો મેં ભગવાનનો આભાર વ્યક્ત કર્યો કે એમણે મને આ ચાન્સ આપ્યો, અને હું ખૂબ જ ખુશ થઈ કે મેં મારા માતા પિતાનું નામ રોશન કર્યું. અમે લોકો 3 બહેનો છીએ, તો હું એવું ઈચ્છું છું કે હું મારા માતા પિતાનો દીકરો થઈને મારી બંને બહેનો અને મારા માતા પિતાનું નામ રોશન કરું, અને એ લોકોને એક દીકરા તરીકે સાચવું, એવું હું ઈચ્છું છું. એટલે ત્યારે મને ખૂબ જ આનંદ થયો કે આ રીતે મારા માતા પિતાનું નામ રોશન થયું, અને એ લોકો જ્યારે સાંભળશે તો ખૂબ જ ખુશ થશે, અને એ લોકો ખરેખર ખૂબ જ ખુશ થયા, અને આજ સુધી એ લોકોએ મને ખૂબ જ પ્રોત્સાહન પણ આપ્યું છે, અને એમના જ લીધે આજે હું જે પણ કહી છું એમના જ લીધે છું. બિલકુલ. અને તમે દીકરી છો તેમ છતાં એમનું એટલું જ સરસ ધ્યાન રાખી શકો છો, બિકોઝ તમે આટલા બધા ટેલેન્ટેડ છો, આટલા બધા પાવરફુલ છો. પણ તમે કીધું કે તમે ભગવાનને આભાર માન્યો હતો સૌથી પહેલાં જ્યારે તમારો ફર્સ્ટ નંબર આવ્યો હતો કોમ્પિટિશનમાં ત્યારે. તો ભગવાનની વાત કરીએ તો અમને કૃષ્ણ ભગવાન વિશેનું પેલું જે હમણાં બહુ જ ફેમસ ગીત થયું છે એ ગાઈને સંભળાવી શકો? જી, એ લાલો મૂવીનું ખૂબ જ ફેમસ ગીત છે, હું સંભળાવું. મનમોહન હે માધવ તું, જીવતર તારું, જીવતર તારું. મનમોહન હે માધવ તું, જીવતર તારું, જીવતર તારું. તારા માર્ગનો એકલ પ્રવાસી હું, મારી નદીનો તું સાગર. આખું જગ તું તારો નિવાસી હું, ના હું મીરા કે ના નાગર. મારે નૈયાનો આતમ ખલાસી તું કાના. મનમોહન હે માધવ તું, જીવતર તારું, જીવતર તારું. વાહ, બહુ જ સુંદર ગાઓ છો. ફરીથી હું તમારી ધીરે ધીરે વધારે ને વધારે ફેન થતી જઈ રહી છું. પણ કૃષ્ણ ભગવાનની વાત કરીએ આપણે, તો તમે ભગવદ્ ગીતાને પણ જ્ઞાન લો છો થોડું થોડું, તમને એમાં પણ રસ છે? જી, ભગવદ્ ગીતા વિશે અને મને સાથે સાથે ઘણા બધા ગ્રંથો વાંચવા ગમે છે, અને હું મારી બ્રેલ લિપિમાં એને હજી સુધી તો વાંચી શકી નથી, પરંતુ મને એના વિશે સાંભળવું ખૂબ જ ગમે છે, અને મારા બા એ મને બધી જ એની કથાઓ કહે છે, એટલે એનું મને ખાસું નોલેજ છે, અને એના વિશે હજી પણ વધારે હું નોલેજ મેળવી રહી છું, અને એના વિશે વધારે શીખી રહી છું. અચ્છા, કંઈક એવું કીધું હોય કે જે તમે સાંભળ્યું હોય, જે તમને બહુ જ ઇન્સ્પાયર કરતું હોય, એવું કંઈ છે કિસ્સો કે કંઈક નાનકડું શ્લોક જે તમને બહુ ગમ્યો હોય? જી, એવું તો ઘણું બધું જે મને ખૂબ જ ગમે છે, પણ ભગવદ્ ગીતા વિશે, રામાયણ, મહાભારત, આ બધા જ ગ્રંથો, એમ તો એમની બધી જ કથાઓ મને મોઢે છે, રામાયણની, મહાભારતની બધી જ કથાઓ. ઓહો હો, બહુ જ સરસ. તો આપણે ભગવાનની જ વાતો કરી રહ્યા છીએ, તમને આના વિશે પણ જ્ઞાન છે, પણ જ્યારે આપણે રામની વાત કરીએ, કૃષ્ણની વાત કરીએ, એમાં આપણે માતાજીની વાત ના કરીએ
એવું પછી એમને ખોટું લાગે ને કદાચ. ના, તો બરાબર છે. આપણે માતાજીની વાત પર શરૂઆત કરીએ એ પહેલાં એમની કોઈક સ્તુતિ તમે અમને ગાઈને સંભળાવી શકો? જી. માતાજીની એક ખૂબ જ સુંદર સ્તુતિ છે જે મને ખૂબ જ ગમે છે, અને આ સ્તુતિ મેં સૌપ્રથમ ગીતા રબારીના મોઢે સાંભળી હતી, ગીતાબેન રબારીના. અને મારું એવું ડ્રીમ છે કે હું એકવાર એમની સાથે પરફોર્મન્સ કરું. વાહ. તો એમની આ સ્તુતિ એમણે ગાઈ હતી અને એ અત્યારે હું આપની સમક્ષ રજૂ કરું છું. બિલકુલ બિલકુલ કરો. તું અંતરની વાત જાણે છે આઈ, તુને માર કેવું પડે નહીં કાંઈ, તુને માર કેવું પડે નહીં કાંઈ. બધી તારી નજરે કિતાબો ઘાડી, નમો મંગલારૂપ મોગલ માડી, નમો મંગલારૂપ મોગલ માં. વાહ, ખૂબ સુંદર. પણ આપણે માતાજીની વાતો કરી છે તો ગરબા પણ તરત યાદ આવી ગયા. તો કોઈ ગરબો અમે જો સાંભળી શકીએ તો બહુ ગમશે અમારા દર્શક મિત્રોને. જી, માતાજીનો એક ગરબો સંભળાવું. કે આવ્યા સોની રઢિયાળી રાત મોરે માં, પગલા પાડો ને બિરદાડી માં, હો પગલા પાડો ને બિરદાડી માં. આવ્યા સોની રઢિયાળી રાત મોરે માં, પગલા પાડો ને બિરદાડી માં, હો પગલા પાડો ને બિરદાડી માં. વાહ ભાઈ વાહ, બહુ જ સુંદર. અને મને તો હવે રાહ જોઉં છું કે ક્યારે ફરી નવરાત્રિ આવે તો મને આના પર ગરબા કરવા મળશે. યાદ કરાવી દીધી તમે નવરાત્રિની. હવે હું એ પૂછીશ કે તમે આટલું સરસ ગાઓ છો અને ભણવામાં પણ આટલા સરસ છો, તમને વાંચવું પણ ગમે છે, તો તમે એ વિચાર્યું છે કે તમારે મોટા થઈને શું બનવું છે? મારે મોટા થઈને એમ તો સિંગર જ બનવું છે, કલાકાર. પરંતુ સાથે સાથે હું એક મ્યુઝિક ટીચર પણ બનવા માંગુ છું. અચ્છા, સરસ, ઇન્ટરેસ્ટિંગ. અને આઈ હોપ કે તમને સિંગર તો ઓલરેડી છો જ, એટલે વધારે સારા અને વધારે મોટા સિંગર તમે બનો એવી અમે તમને વિશેષ આપશું જ. અને તમે ટીચિંગ પણ કરી જ શકો છો, કારણ કે તમે શાંતિથી અમારી સાથે વાત કરો છો તો તમે નાના બાળકો સાથે પણ એ રીતના વાત કરશો જ. પણ તમે આટલું સરસ ગાઓ છો અને આપણે આપણો હવે એપિસોડ એન્ડ કરીએ ને એ પહેલાં મારી એક પર્સનલ રિક્વેસ્ટ છે કે તમે જો આ એક ગીત ગાઈને સંભળાવશો ને. આપણે લાલોની વાત કરી, તમે મનમોહન સંભળાયું, પણ મને દ્વારિકાનો નાચ સાંભળવું છે, તો તમે ગાઈ સંભળાવશો? જી જી. યસ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. કાન મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. વાહ, બસ થેન્ક યુ સો મચ. મને બહુ જ મજા આવી ગઈ. ક્યારનું સાંભળવું હતું, તમારા અવાજમાં સાંભળીને મને ઓર મજા આવી, બહુ જ ગમ્યું. આ ગીત તો હું પ્રથમ વખત જ્યારે ગીત શીખી ત્યારે મેં સૌથી પહેલું ગીત આ જ શીખ્યું હતું, અને આ ગીત પણ મેં જિગ્નેશ દાદાની કથામાંથી જ શીખ્યું છે. અરે વાહ, બહુ જ સરસ, બહુ જ આનંદ થયો આ જાણીને, અને અમને ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને. અમે એન્ડમાં છે ને નાનકડો એક રેપિડ ફાયર રાઉન્ડ કહેતો હોય છે, એટલે આ અથવા આ એવું ચૂઝ કરવાનું. તો એ નાનકડો રેપિડ ફાયર રમશો? જી. ઓકે, ખાલી તમારે ચૂઝ જ કરવાનું છે. ઓકે, તો ભજન ગમે કે ફિલ્મી સોંગ ગમે? બંને. મોર્નિંગમાં સિંગિંગ ગમે કે ઇવનિંગમાં સિંગિંગ?
ઓકે. હાર્મોનિયમ ગમે કે પિયાનો? હાર્મોનિયમ. ઓકે. કોમ્પિટિશન જીતવું વધારે ગમે કે લોકો જે તાળી પાડે ને હાકલો કરે એ વધારે ગમે? નહીં, લોકો જે તાળી પાડે અને હાકલો કરે તે વધારે ગમે. ઓકે. સોલો સિંગિંગ ગમે એકલા કે ગ્રુપ સિંગિંગ ગમે? સોલો સિંગિંગ. ઓકે. કોઈક હેપી સોંગ ગાવું ગમે કે ઇમોશનલ સોંગ ગાવું ગમે? એ તો મૂડ ઉપર ડિપેન્ડ કરે કે મૂડ જો હેપી હોય તો હેપી સોંગ નહીતર સેડ. ઓકે. અને રામાયણ ગમે કે મહાભારત ગમે? રામાયણ. ઓકે. ટ્રાવેલ કરવું પડે જ્યારે તમને પ્રોગ્રામ કરતી વખતે, તો એ ટ્રાવેલ કરવાનું થાય એવું વધારે ગમે કે તમે જ્યાં હોવ એ શહેરમાં જ કોઈક લોકલ પ્રોગ્રામ કરો એ વધારે ગમે? નહીં, ટ્રાવેલ કરવું વધારે ગમે. મજા તો એમાં જ આવે ને. રોજ જે પ્રેક્ટિસ કરવી જરૂરી છે કે તમે એકાદ દિવસ રેસ્ટ લો એ સારું? રોજ કરવી જોઈએ. સરસ. હા. માઇક હાથમાં આવે ત્યારે તમને એનર્જી વધારે આવે છે કે થોડીક નર્વસનેસ આવી જાય પહેલાં? એનર્જી વધારે આવે. બિલકુલ. અને નવું સોંગ શીખવાનું હોય તો તમને એ તમારા માટે આમ ઇઝી વસ્તુ છે કે ટફ વસ્તુ છે? પહેલાં તો ખૂબ જ ટફ હતું, પરંતુ હવે તો ખૂબ જ ઇઝી છે. ઓકે. અને બિફોર સિંગિંગ તમે પ્રેયર કરો છો? જી. અરે વાહ. અને એક શબ્દમાં જો તમે વર્ણવો કે મ્યુઝિક તમારા માટે શું છે તો એ શું હશે? એવરીથિંગ. ઓહ વાવ. આઈ હોપ કે આ એવરીથિંગ તમને પણ જે જોઈએ એ બધું જ આપે. આઈ હોપ યુ ગેટ એવરીથિંગ ફ્રોમ ધીસ એવરીથિંગ. અને ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે આવ્યા, અમને આટલી સરસ સરસ ગીતો અને ગરબા અને સ્તુતિઓ સંભળાવી એ બદલ, અમારા શો પર આવીને અમારી સાથે વાતચીત કરવા બદલ થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, તમને આજનો સંગીતમય એપિસોડ કેવો લાગ્યો એ ચોક્કસથી અમને લખીને મોકલજો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujarat@gmail.com. આની પર તમે રિવ્યૂઝ હોય, કોઈ સજેશન હોય અથવા કોઈ ગેસ્ટની રિક્વેસ્ટ મોકલવી હોય તો એ પણ તમે અમને મોકલજો. અમે ચોક્કસથી એને આવકારીશું. હવે આ સંગીતમય એપિસોડના સંગીત સેગમેન્ટમાં આજનું આપણું જે ગીત છે એ પણ એક ગુજરાતી બેન્ડનું જ છે, જોગી એક્સપિરિયન્સ, જેઓ સુરતથી છે. તો એમનું સરસ મજાનું ગીત આપણે જે માણવા જઈ રહ્યા છીએ એ કવાલી છે. અને એ 13th સેન્ચુરીમાં જે બુલ્લે શાહની કલમે લખાયેલી એક કવાલી છે, દમાદમ મસ્ત કલંદર. તો તમે પણ આ સરસ મજાની કવાલી સાંભળો. સંગીતમય એપિસોડને આખી તમારી સવાર સંગીતમય બને, સુમધુર બને એ આશા સાથે મને રજા આપો. ગુડ મોર્નિંગ ગુજરાતના બીજા એપિસોડમાં હું ફરીથી તમને ચોક્કસ મળીશ. हो लाल मेरी पत रखियो भला झूलेलाल सिंधड़ीदा सेवणदा सखी शाबाश कलंदर दमादम मस्त कलंदर खलीदा पहला नंबर हो दमादम मस्त कलंदर सखी शाबाश कलंदर हो लाल मेरी पत रखियो भला झूलेलाल सिंधड़ीदा सखी शाबाश कलंदर दमादम मस्त कलंदर खलीदा पहला नंबर हो दमादम मस्त कलंदर सखी शाबाश कलंदर हो लाल मेरी लाल चार चराग तेरे वरण हमेशा 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 ओ चार चराग तेरे वरण हमेशा ओ चार चराग तेरे वरण हमेशा चार चराग तेरे वरण हमेशा चार चराग तेरे वर्ण हमेशा चार चराग तेरे वर्ण हमेशा पंजवा में वारण ओ पंजवा
सेवा में बारण आयो बाला झूले लालड़ सिंधड़ी दा सेवन दा सिंधड़ी दा सेवन दा सखी शाबाश कलंदर दमादम मस्त कलंदर बलीदा पहला नंबर हो दमादम मस्त कलंदर सखी शाबाश कलंदर हो लाल मेरी हो लाल मेरी